ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર આપણે ગુજરાતી વિષયમાં અત્યારે રસ્તો કરી જવાના એવો 13મું કાવ્ય પૂર્ણ કર્યું છે. અમૃત ઉર્ફે ઘાયલ દ્વારા લખાયેલું છે. કાવ્યની અંદર સમજાવવામાં આવ્યું છે કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ હોય તો ગભરાઈ નથી જવાનું, તેમાંથી નીકળવાના રસ્તા આપણે શોધી લેવાના છે અને એ રસ્તા દ્વારા આપણે આપણા મુશ્કેલીઓનો અંત લઈ આવવાનો છે. કોઈ પણ વસ્તુથી ડરી જાય એ યોગ્ય નથી. આવા બધા શીખ શિખામણ સાથે આ કાવ્ય છે એ અમૃત ઘાયલે લખેલું છે. તો ચાલો એના પ્રશ્ન જવાબ છે એની ઉપર આપણે ફોકસ કરીએ. પેજ નંબર 39 ઉપર સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને અહીંયા પેજ નંબર 92 ઉપર શબ્દ સંયુક્તિ, સમાનાર્થી કે શબ્દાર્થ. નિજ એટલે પોતે, નિજ એટલે પોતે, નિજ કાજ એટલે પોતાનું કામ, એવું આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું છે. નિજ એટલે પોતે. સિંધુ એટલે સમુદ્ર, સિંધુ એટલે શું મિત્રો? સમુદ્ર. સમો એટલે જેવો, સમો જેવો. જખમ ઘાવ, જખમ તો ઘાવ. વિરોધાર્થી શબ્દોની અંદર વિરામ તો અવિરામ, આગળ અ લાગે. મિત્રો વિરોધાર્થી એની અંદર ઘણામાં ની લાગે, ઘણામાં અ લાગે, બરાબર, અને અમુક અનિયમિત રૂપો હોય, પણ વધારે પડતા અ લાગે, ની લાગે એવી વસ્તુ પણ હોય. જેમ કે વિરામ તો અવિરામ, વિકાસ તો વિનાશ, વિકાસ તો વિનાશ. ખીલવું તો કરમાવવું, ખીલવું તો કરમાવવું. પ્રકાશ તો અંધકાર, પ્રકાશ અંધકાર. ભય તો અભય, પ્રકાશ તો અંધકાર, ભય તો અભય. હવે છે તળપદાર શબ્દો. ખોડિયું તો શરીર, ખોડિયું તો શરીર. જડે તો મળે, ખોડિયું તો શરીર અને જડે તો મળે. હવે સ્વાધ્યાયની અંદર પાના નંબર 93 ઉપર આપણે એના પ્રશ્ન જવાબ જોઈશું સ્વાધ્યાયમાં. તો મિત્રો સ્વાધ્યાય ઉપર વ્યવસ્થિત રીતે ફોકસ કરી જુઓ. પ્રશ્ન નંબર 1, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલું, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે શું? તો જગતના લોકોને પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે. જગતના લોકોનો સાથ છોડી જવાના. દુનિયાના લોકો દિલ વગરના છે કે દિલના ચારે છેડેથી માપવાની વાત છે. તો અહીંયા તમે પણ જોઈ શકો છો, કાવ્ય પ્રવૃત્તિની અંદર જ જોઈએ. અહીંયા નિજ મસ્ત થઈ જીવન પૂરું કરી જવાના. બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. તો દુનિયાના દિલના ચારે છેડા ભરી જવાના. દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. તો અહીં જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે. એ ઓપ્શન નંબર એ આવે. પ્રશ્ન નંબર 1 ના પહેલામાં એ જવાબ આવે. બીજું, કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? એક નાનકડા બિંદુમાં ડૂબીને, વિશાળ સમુદ્રમાં ડૂબીને, બીજાની મસ્તીમાં ભણીને કે પોતાના મસ્તીમાં મસ્ત થઈને? તો નિજ મસ્તીમાં મસ્ત થઈને એનો આન્સર તમે જોઈ લ્યો. નિજ મસ્ત થઈ આ જીવન પૂરું કરી જવાના. તો અહીંયા ડી ઓપ્શન આવે, બીજામાં આવે ડી. સમજાણો મિત્રો? બીજામાં આવે ડી. પછી કવિ દુઃખ માત્રની દવા કઈ ગણે છે? ડોક્ટર લખી આપે તે. કવિ દવા લેતા જ નથી. કવિનો આત્મબળ, કવિ દુઃખી જ નથી. તો આન્સર આવે સી, કવિનું આત્મબળ. પછી ચોથો, કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે? જીવનને, કાળને, ભગવાનને કે ભક્તને? કવિ મૃત્યુ સામે અહીં જોઈ શકો છો, અય કાળ કઈ નથી ભાઈ, તું થાય તે કરી લે, ઈશ્વર સમોધણી છે. કવિ મૃત્યુ સામે કાળને પડકાર આપે છે. સમજ્યા? ભગવાન સમોધણી છે, કાળને પડકાર આપે છે. પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે. પ્રશ્નના 2-3 વાક્યની અંદર ઉત્તર લખવાના છે. તો જો અવિરામ દીપક
તો પંક્તિ વાંચીએ. અહીં અવિરામ કઈ દીપક છે પ્રકાશ આંધિઓમાં પાથરી જવાના. એના ઉદાહરણ દ્વારા મિત્રો આપણને સમજાવે છે કે ગમે ત્યારે કોઈ પણ વસ્તુ છે એ આપણા જીવનની અંદર આવે, સુખ હોય દુઃખ હોય, બરાબર, એને સ્વીકારી લેવાનું અને સ્વીકારીને અવિરામ કઈ દીપક છે પ્રકાશથી, પોતાના આત્મબળથી, પોતાના પ્રકાશથી અહીં આંધિઓમાં પણ પાથરી જવાના. ગમે તેવી મુશ્કેલી હોય, આંધીઓ હોય જીવનમાં, મુશ્કેલી આવે એટલે આંધી આવે એવું કહી શકાય. ગમે તેવી જીવનમાં આંધી આવે છતાંય એમાં આપણે પ્રકાશ જ પાથરવાનો છે. ગમે તેટલી મોટી મુશ્કેલી આવે છતાં આપણે એમાં પ્રકાશ જ પાથરવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સાદા લીટીમાં ઉત્તર લખો. આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો. મિત્રો ખૂબ જ મોટું એમ કહી શકાય કે આની અંદર કવિનો આત્મબળ છે. દરેક પંક્તિમાં એની ખુમારી વ્યક્ત થઈ છે. જેમ કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, અમે મૂંઝાઈ ભરી જવાના નથી, આ પેલી કાવ્ય, એમાં એની ખુમારી વ્યક્ત થઈ છે. પોતાના માં મસ્ત થઈ આખું જીવન પૂરું કરી જશું, બિંદુમાં ડૂબીને સમુદ્ર તરી જશું. સમજાણું? આંસુ છે એની અંદર આપણે ડૂબી જવાનું છે, પણ કઈ રીતે? મુશ્કેલીનો સામનો કરીને બહાર જવાનું છે, એમાં ડૂબીને જ જવાનું. દુનિયાના પ્રેમથી ચારે છેડા ભરી જવાના. દરેક કાવ્ય પંક્તિ જે આપણે સમજી એ દરેક કાવ્ય પંક્તિ છે એ 1 2 3 4 5 6 અને 7 કાવ્ય પંક્તિ છે એનો નિચોડ છે. એક એક લીટી આની અંદર લખવાની એટલે 7-8 લીટી થઈ જાય અને આપણને આપણો આન્સર પણ મળી જાય. કવિ દિલમાં શું ભરી જવાય છે? કવિ દિલની અંદર આખા જગતનો પ્રેમ, આખા જગતનો પ્રેમ ભરવા અને એનો પ્રેમ છે એ લઈ જવા માટે ઈચ્છે છે. સમજો? દુનિયાના પ્રેમથી ચારે છેડા ભરી જવાના એક વાત છે. હવે ચોથો ક્વેશ્ચન, નીચેના કાવ્ય પંક્તિને સમજાવો. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. કોઈ પણ મુશ્કેલી સામે હોય એમાંથી આપણે રસ્તો તો કાઢી લેવાનો છે, આપણે મૂંઝાઈ કઈ મરીને જ જવાનું. સમજાય છે શું કહે છે કવિ? મૂંઝાઈને મરી જાય એ તો કાયરનું કામ છે, આપણે તો ખુમારી વાળા છે મિત્રો. સમજાયું? એટલે એ ખુમારી આપણે દેખાડવી જ પડશે અને જીવનમાં પાર ઉતરવું જ પડશે. બરાબર? તો આ તો બધા સ્વાધ્યાયના પ્રશ્નો. હવે સમસ્યા ઉકેલ અને અભિવ્યક્તિ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ છે, એ પણ થોડી જોઈ લઈએ. મિત્ર સાથે અબોલા થવા એ સમસ્યા છે, એનો ઉકેલ રમતા રમતા દોસ્તી થઈ જાય. અભિવ્યક્તિ, અમે મિત્રો સાથે કદી ભલે રિસાઈ જવાના, રમત રમતમાં હાથ પકડી બૂચા કરી જવાના. કેટલી સરસ કાવ્ય, અહીંયા કાવ્ય ઉપરથી કેટલું સરસ અભિવ્યક્તિ છે મિત્રો. રમતા રમતા, રમતમાં કોઈ પણ વસ્તુ હોય, તમે ચક દે ઇન્ડિયા પિક્ચર જોયું હોય કદાચ, શાહરુખ ખાનની હોકી ટીમ, લેડીઝ હોકી ટીમ હોય, એમાં એક પાત્ર છે એ પંજાબી લડકી બીજી સાથે એને ભળતું નથી, પરંતુ શું કહે છે, એ છેલ્લે ઇન્ટરનેશનલ મેચનો ફાઇનલ હોય ત્યારે ના બોલવા છતાં પણ સામેવાળી વ્યક્તિ છે, સામેવાળી જે ટીમ છે એનો લાભ ઉપાડવા માંગતી હોય કે એને બોલ પાસ નહીં જ કરે, એને ખબર પડી જાય, પણ છેલ્લે છેલ્લે એને બોલ પાસ કરીને આખો મેચ જીતાડી દે છે. સમજાણું? તો આવી રીતે રમત રમતમાં દોસ્તી થઈ ગઈ છે. અને બીજું, પરીક્ષામાં નિષ્ફળતા એ સમસ્યા છે, વધુ મહેનત કરવી એનો ઉકેલ છે. ક્યારેય અમે ભલે પાછળ પડી જવાના, પગ હિંમતથી નવા ડગ કરી આગળ વધી જવાના. એની અભિવ્યક્તિ છે એટલે શીખામણ છે. તો મિત્રો આજના સેશનની અંદર આપણે શું કરેલું છે, પેજ નંબર 39, બરાબર, એની અંદર શબ્દાર્થ, વિરુદ્ધાર્થી તળપદો, શબ્દ છે અને સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ એ તમારે તમારી બંને બુક્સ પાઠ્ય અને રફ બંનેમાં એક વાર લખવાનું છે. અને લખવામાં હોમવર્કમાં કદી પણ આળસ ના કરજો મિત્રો. બરાબર? જ્યારે આળસ કરશો એ સમયે તમને આવડતું બંધ થઈ જશે, આ વસ્તુ મગજ બનાવી. ચાલો મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો.